અલ્યા તારી જમીનની બધી દૂર ધોણી કરી નાખી આખા એની તો વેચી મારી વેચી નાખી ને હવે શું કરવાનું હા મૂર્ખાને આપણા સરપંચને ભેગા કર્યા બધાને ભેગા કર્યા એટલે અમે તો ખરાબ બપોરે જમીન વેચી મારી આલી તો આલી એવા આલી હે ને કે એનો હોજી જ રહેતો કે રોડ ટચ એની જમીન હાથમાં આવે છે ને આજુબાજુ બધી જમીન એની હે અમારા બે ભાઈઓની જમીન હતી અને એની દવા એને લઈ લીધી હવે એને મને પાછી તો નહીં જ હાલે તો કેવું તો પડશે એટલે પાછી હાલે મારા ભાગની તો હાલશે કે આનું જમીન તો હોના જેવી હાથમાં આવી જઈ છે હવે વિચાર એવો હોય ને કે આ બધી બાજુ ફેન્સિંગ વાર કરી દેવી છે એ ભૂંડ હેરાન કરવાનું જ બંધ કરી દી મને અસલ બાદ જીવા દે મને આ ભૂંડ હારા બહુ હેરાન કરું છું યાર એટલે આ રંજીતભાઈ હા ભાઈ રંજીતભાઈ હા ભાઈ શું ચાલે કયો બસ શાંતિ છે શાંતિ હે હા પેલા મારા ભાઈએ મૂર્ખામી કરી હે યાર હા જબરજસ્ત કરી કયો ચમ ભાઈ એટલે મારે તો આખું એમ ખાનદાનનું નાક કાપી નાખ્યું યાર એને ચમ હું થઈ ગયો આ જમીન વેચીને ઓહો આ તો તમારા ભાઈને જમીન વેચી હતી એટલે એમને એની તો આલી પણ મારી ભેગી આલી દીધી છે એટલે મારે વિકવાની નહીં એટલે તમે ના આવો તો મને મારી પાસે આલો ને એની ના પાસે રહેવા દે ના પાછી તો ના મળે યાર ચમ યાર ના પાછી જ ના મળે કોક કરો અમારે ત્રણ પેઢી જતી રહ્યા જમીન લેવા માટે તો આવી દોડ ના રખાય પાડોશીમાં ના અમે તો કોઈ જોરેથી લીધી આલી છે ને તમારા ભાઈને મેં લીધી છે વાત તમારી સાચી યાર તો એ તમે સમજો તો સારું રહે તમે મોટા હોય તો ગોડો કહેવાય યાર પાછી જ ના મળે યાર આમ નાના કોક કરો ગમે તે 17 લાખ રૂપિયા આલ્યા અરે 17 લાખ હું તમને આલ દઉં ના 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 25 લાખ આલો તો એના મળે આમ તો કેટલા લેવા તમારે નહીં લેવા જ નહીં પણ કોક કરો યાર ગમે તે મળી છે રોડ ટચ મને અરે હું કાલ પામદાર સરપંચ ને ભેગો થયો બધાને ભેગા કરીને કીધું મારા ભાઈને સમજાવું એટલે આમ તો ખરાબ બપોરે ને વેચી મારી તમને એ તો તમારા ભાઈને પણ ધ્યાન રાખવું પડે પણ તમારે મન ભેગું ના થવું પડે કે ભાઈ તમે મોટા આવો તે હું તો કરીને લઈને આવતો રહ્યો પૈસા આલી અરે રજબે કોઈ સમજો તો સારું રે યાર એમ અમે તો કોઈ ના સમજાય યાર સમજો યાર થોડું ઘણું સમજો મારા હું જોવો એ તો ગોડો હતો યાર જોતું તું ને એવું મળી ગયો મને બરોબર તમારે મળી ગયું પણ મારું તો જોવો યાર મારી જમીન તો પાછી આલવી પડે કે તમારે હું તમને તો ઓળખું યાર હું તમારા ભાઈને જ ઓળખું એમાં ભાઈને લેતા હું આજે તમારા ભાઈને લેતા હું તો ના કહું આજે મારા ભાઈને લેતા હાડો હું હો ફોન કરું તો આવજો પાછા ખેતરમાં હા ભાઈને લઈને આવજો પણ અરે મૂર્ખો એટલી રી કરવાની ના પડ અરે હા ગોડો હોય રહ્યો કે બધી જમીન વેચી મારી દીધી એની તો વેચી મારી વેચી મારી અરે કેટલી મસ્ત તમાકુ હતું આ ઘઉં કેટલા મસ્ત હતા કેટલો ખર્ચો કર્યો આ તમાકુમાં આ ઘઉંમાં બધી રમણ ભ્રમણ કરી કે એ હોના જેવી જમીન હતી મારા બધી વેચી મેળવી હતી અને એને જોતું તો એવું મળી ગયું હવે આ છે ને હાલ મને પાછો તમાકુ કેટલી મસ્ત હતી કે અરે વિજયભાઈ બારા બોલો કને પૂછી કે તમે બેઠા તમે હા જમીન મારી હે ને યાર અરે જમીન તમારી વેચે તે બહાર નીકળો પેલા અલે એવું ના હોય યાર ના બહાર નીકળવાનું કરો અલે એવું ના હોય વાત બહાર નીકળવાનું કરો ના કશું બહાર નીકળ તે કને પૂછીને અંદર બેઠ્યા કેવું કર્યું ગાઈ ગયું છે મારી જમીન મારા જમીનમાં મારે નહીં પીવાનું તમારી જમીન સદ નહીં પણ અતિ તો ખરી વેચન મી લઈ લીધી અતિ ખરી ને હાલ નહીં પૈસા આલી દે તમે બધા પૈસા બધા આલી દીધા એવું હોય હા તમારા ભાઈને પૂછી લેજો તમારા પૈસા તમારા પાછા મળી જાય છે મારા પૈસા જોતા નહીં મને તો મારી જમીન જોતી હતી મળી જાય મને મારા ભાઈને તમે હું તમને લાવી આલું તમે મારા ભાઈને લઈ જાઓ ના હું લેવા જમીન મારી જમીન મારી મને પાછી અમે તો 25 લાખ આલો તો જમીન ના આલું મારી જમીન મારે પાછી જોશે ના મળે શું કરવાનું સારું કર્યું અંદર ખેતરમાં પહેતા નહીં પાછા કારું કર્યું ગયું આ કર્યું હું નહીં કરાવતું અત્યારે કયો બે ભાઈઓને જુદા પાડ્યા અને જમીને જુદી પાડીને જમીને જઈ અરે જમીનમાં પહેવાની ના પાડી પાછી અરે હવે એને હોવો પડશે હારા ગોડાને હા તરબૂચનો તૂટેલો હો માથું નથી કરવું થયું મને તો ખબર જ પડતી નહીં પૈસા આલી દીધા તોય મારી ગાય લઈને જતો રહ્યો આમાં તો કરવાનું ખાવામાં કોઈ શાલ આવ્યો નહીં રઘવા શિકાર હાલો રઘવા આવ્યો છે પૈસા આલી દીધા તો ગાય લે લઈ જશે મારી મને ખબર પડતી નહીં મારો લોહી પી ગયો આખો દાડો મને દોરાય કર્યો અમે રાતે ઊંઘવા દે તો એ સારું
શીખર હા વારમાં ઉઠે એવો જ આવી ગયો લાય મારા પૈસા 10 એના જેટલા વેચવા 10% વેચવા લાવીને આલ્યા પૈસા એના તો એ ધરાતો નહીં મારો ગાય છોડીને જતો રહે હમણાં હોજનાર ડોવાના ટાઈમ જ શીખર શું કરું માં તો આ કસાના 25,000 આલ્યા હજુ સુધી હાલવાનું નોમ નહીં દેતો ના લો તો પાડી જ દઉં આ કસાને તો પૈસા હાલ એ હા પૈસા લાય મારા પૈસા આલે તો ખરા પૈસા લાય પૈસા આલે તો ખરા પૈસા આલે ને એ તો મેં કેનાલમાં નાખી દીધી અને તારી ગાયે ચોરી મેલી એટલે મૂર્ખા 10% લાઈને આલ્યા ગોમોઈ મારે તો મી તને જે પૈસા આલે 25,000 એ રહ્યા ચાલ પણ એ તો 25,000 મેં આલે ને મારા જે મી તને જે નોટો આલી હતી ને એ રીત પાછી લાય પેલા એને નોટ પાછી આવ્યું કુદન મારે એની જોવાનું ઉભો થા અને પણ તું આમાં તો તમ લઈ લે મારે તો તને કીધું ને એના એ પૈસા પાછા આલ મને કોઈ એને પૈસા પાછા આવ્યું માર તો મી તને જે નોટો આલી ને એ જ પાછી લાય મારા તો જે બીજું ના જો એના નોટો તો ના હોય યાર ખબર નહીં પડતી પૈસા તો મેં તને આપ્યા યાર માર તો મી તને જે નોટો આલી હતી ને એ રીજાલ મને પાછી પણ એના નોટો થોડી આવી યાર એ તો જતી રહી માર તો મી તને જે નોટો આલી છે એ હાલવાનું કર બરોબર બીજી બધી વાત નહીં મારવા પડવી પણ એટલી બધી નોટોમાં આપણી નોટો તો જઈ આપણને ખબર હોય એ ગમે તે કર મારા પૈસા લઈ દે નકો મજા નહીં આવે ભલે પણ નોટો ના ખબર નહીં પડતી મારા પૈસા લાય તોય પૈસા લાવો આલે તો ખરા પૈસા લાય તું પૈસા લાય અરે યાર મને નાવા દે અરે ચો નાઠો લે પૈસા લે વગર કોના હાથે મેળવો નહીં આખા ગામનું આખું ગામ મારું પૈસા માગતું હોય હું ચેટોના વ્યવહાર પૂરા કર્યા અને કોનો વ્યવહાર મારા પૂરો થતો નહીં ગાય લઈ ગયો 23,000 રૂપિયા લઈ ગયો તો એમાં ચીરી પડ્યો હા 2-4 ધોકા માર્યા ઘર છોડીને માં નાહવું પડ્યું આ શિખર ચિયા જણોનો બદલો દેહા મથુરિયો મારું શિખર કંટાળી ગયો શું મોનાથી તો શિખર અમુક ચો ત્યાં ને ધરાશે શિખર અરે આમ અડધી રાતે ઊંઘવા દેતો નહીં મને ધરાતો જ નહીં પૈસા કરી ખબર નહીં પડતી ખબર નહીં પડતી હા ઉભો થા તને દોર્યો મને જોઈને એટલે તું તો ફરી જ આવતો ના આવતો તું દોર્યો જ તને પેલા બધા પૈસા હાલે તું માં ગાય લઈ જઈએ 50,000 ની ગાય લઈ જઈએ તો શરમ આવે યાર મારે નહીં જોવાનું પૈસા તું તો ભાઈ બને દુશ્મન પૈસા અલી હજી તો દુશ્મનની વાતો કરે અરે એ તાકર દુશ્મન હારા યાર તું પૈસા લોન કર લાય એટલે પૈસા તો હાલે યાર તું લે લોહી પીવું માલું થાકી ગયો કેટલું દોરાયો તું તો મારું લોહી વડી પીવું ગયો તું તો દોડ કર પૈસા લાય ઢાલના લો એકમ પૈસા લાય આમાં મારે દોડવું જ પડશે અલી પાછો દોર્યો મને ના હોય ને તો આમ પાડી દેવા પછી રોડ ઉપર તો દોર્યા છે પણ જવું હોય ને એટલે જો ના તો મને ને આગળ જ જવા દે વટલા રસ્તા આજે જશે ને તો રોડ જ જવાના ઊભા રોડે તો ચડ્યા છે પણ આવશે તો હોય કન જ તો જશી ના હોય ને તો હંતાઈ જવા દે આવવા દે અમા હાથમાં આવ્યા છો જશો ઊભા તો મથુરિયા તું તો દોસ્ત કે દુશ્મન મને ખબર નહીં પડી દુશ્મન તમારો આ હોય તમારો તો હોય બંધવા પડશે ખબર પડતી નહીં ઉભો જઈ ખબર પડતી નહીં પૈસા લઈને જતા રહ્યા પૈસા કના ગાલ્યા તમે ઓળખો હજુ તને પૈસા લેવાના બોલો
પૈસા તો આલ્યા કે હા ક્યાંના પૈસા લાવવાનો હા પૈસા લાવો પૈસા કાઢો એનો કેટલું દોડાયો તમે મને હા આમ ઉપર જો ઓય આમ ઉપર જો લે આલ્યા તો હું યાર ચાલ આમ પૈસા તો કીધું આમ ઉપર જો ચા પૈસા આપે પૈસા તો આલ્યા યાર ઈ માર તો જે નોટો તને આલી હતી ને મેં રાતે કીધું તો હા. બપોર મેં તો પૈસા ના દીધા મારા તો જે નોટો આલી ને એ નોટો આલી દે બરોબર અને તારા જેવો મૂર્ખો કોઈ મારો તો જે નોટો કીધી હું આ હાથ જ ભાગી નાખવો પડે ને તારે કાલે પૈસા આપી જજે બરોબર નકો ભાગી ના છે વાંચી ના છે પૈસા હે ને હવા પડતા પડતા આપી જજે આ તને કીધું સારું યાર હો હજુ તો દાદાગીરી કરો દાદાગીરી પેલો ખૂનો બહુ બગાડે મારા તમાકુનો આ તો બધી તમાકુ હારી છે પણ પેલો બાદનો ખૂનો બહુ બગાડ દીધો છે લાગ લાગ ઓમ મરવા દે એમ યાર બહુ તમાકુ પેલો જ બગાડ દીધી આ બાદ કોઈ તકલીફ નહીં થઈ તમાકુમાં હા તમાકુ તો આમ હારી છે ભલિયા આ કોણ છે હા વધે લાગુ અરે ભાઈ ઊભા થજો શું થયો ઊભા થાવ ઊભા થો આવી દીધો તમને હે બધી જ છે ને પેલા સોરવા દેવાનો ઓન ઓય 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 મારશે ને હું તો પૈસા આલ નહીં મારતો નહીં મારતો નહીં મારશે ને પૈસા આલ દઈએ નહીં મારું નહીં એટલે ભાઈ હા, શું થયું પેલો માથું રે શું કર્યું એટલે મારે પૈસા આલ્યા હતા ને 25,000 રૂપિયા હા બિયારણ માટેના એ કઈ ખાના બિયારણના બટાકોના બટાકોન બિયારણના એમ ઓહો તમે આલ્યા હતા કે વણી આલ્યા હતા એને મને આલ્યા હતા તે તે મેં તને પાછા આલ દીધા તે પછી તે બપોરે માં ગાયા છોડી ગયો અને કે મેં જે નોટો મેં તને આલી હતી ને એ નોટો પાછી લાય એટલે આ મૂર્ખા એવી ને એવી નોટો મળતી છે પાછી તે હું ચોઈ ના નોટો ચોઈ લાવું પણ તમારી હવે 5 દિવસ કા લેવા પર પણ મારા ભાઈ બનાતા એટલે આલ્યા હતા એને મને અને આ તમારી હાલત કને કરી મારા હાથી ભાગીને જતો રહ્યો કને ભાગ્યો એ મથુર ઈવોને ભાગ્યો તાન ઓહો તમારે તો બિયારણના પૈસા જ્યાં ને એ જ તમારે મારી ગયા અમે 25,000 રૂપિયા હતા કેનાલમાં નાખી દીધા 10% વેચવા લાવ્યો તો 10% વેચવા તાન કે રાતના રાત એટલે લાવજો મૂર્ખા જેવા છે 10% વેચવા પૈસા લેવાય પણ લાભ પણ આલે તો મારે ના તમારે ઘેર જોનવાનું નતું એકાદું એ જોનવારે લઈ ગયો કોણ લઈ ગયું? મને તારી દવાખાને લઈ જજો હાલ ના હાલ હા ના મારા અંગાતી દવાખાન બાજી જેટલું